નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે એક જીરામાં સુકારો આવ્યો હતો અને એક ખેડૂતે એમાં દવાનું જે આપણી સાથે જે વેજાભાઈ એની સુકારા માટે દવાનું જે પ્રયત્ન કરેલા છે અને એનું રિઝલ્ટ તમે સામે જ જોઈ શકો છો. વેજાભાઈ સાઈડમાં હટજો, પેલા તો રિઝલ્ટ બતાવીએ કે આ ક્યારામાં અહીંયાથી 5 ક્યારામાં દવા પાયેલી હતી અને અહીંયાથી આ બાજુ નથી પાયેલી, તો તમે અહીંયા પટો જ પડી જાય છે, જોઈ શકો છો. આ જીરું એક જ સાથે વાવેલું છે, એક જ સાથે ટ્રીટમેન્ટ કરેલી છે, સરખું જ દવાઓ આપેલી છે, સરખા જ પાણી આપેલા છે. તો ખેડૂત મિત્રો, આપણે શરૂઆતથી જ પેલા જાણીએ કે જીરાને આપણે આમ તો આવીએ તો વાત કરીએ તો કે ભાઈ મોડું થયું છે, પણ આવતી સિઝન માટે કોઈ ખેડૂતોને જીરામાં સુકારો હોય તો આ વેજાભાઈએ જે ટ્રાય કરેલી છે એ આ રીતે રાખીને ટ્રાય કરીએ ક્યારે આપણે, તો આપણે અંદાજ આવે કે આપણે જે દવાનો ખર્ચો કર્યો છે એના કેટલા ફાયદા છે. વેજાભાઈ, આપણે જીરું કઈ તારીખનું વાવેલું છે? 24 તારીખનું 11મા મહિનાનું વાવેલું. 2024. 2024. બરાબર છે. અને બિયારણ કયું છે? આશાપુરા 444. બરાબર. અને તમે આમાં ઉગાડવામાં કેટલા પાણી આપેલા છે? ઉગાડવામાં 3 પાણી. બરાબર. અને ઉગી ગયા પછી તરત તો સુકારો નતો ને? ના, ઉગી ગયા પછી નતો. 30 દિવસ પછી દેખાણો સુકારો. 30 દિવસ પછી દેખાણો. તમે આમાં તમે એમ કીધું ઉગ્યા પછી એક જ પાણી આપેલું છે? હા, ઉગ્યા પછી એક જ પાણી. કેટલા દિવસે આપેલું હતું? 38 39 દિવસે. વાવ્યાની તારીખ થી 38 થી 39 દિવસે વેજાભાઈ પેલું પાણી આપતા હતા. ત્યારે તમે આમાં તમને આ કઈ રીતે આઈડિયા આવ્યો કે ભાઈ આપણે આમાં શું પીવડાવેલું છે કે આ ક્યારામાં આ ક્યારામાં ફરક છે, આ ક્યારામાં શું ટ્રીટમેન્ટ નથી કરેલી ને આમાં શું કરેલી છે એ આપણે મિત્રોને જણાવો. મેં 4 વીઘા માટે 1 કિલો એક મેટાલ એક્સેલ 35% લઈ આવ્યો હતો. બરાબર. તો એગ્રો વાળાએ કીધું કે ટ્રાય કરો ઈ કે. બરાબર. તો પછી મને આ ધાણા વાળું હતું એટલે પોર સુકારો આવી ગયો હતો એટલે આમાં મેં ટ્રાય કરી. તો વેજાભાઈ, આને આપણે પહેલી વાત તો એ કે આના આગલે વર્ષે શું વાવેતર હતું? આગલે વર્ષે બધાયમાં જીરું જ હતું. બધા આમાં ને બધાય. બરાબર છે. તો એની પહેલા તમે એમ કહેતા હતા કે 2 વર્ષ આમાં ધાણા વાવવાના છે? હા, 2 વર્ષ આમાં ધાણા હતા. આમાં એક વખત ધાણા આવ્યા જ નથી. એટલે તમે ધાણા વાળા ખેતરમાં એમ થયું કે ગયા વર્ષે આમાં સુકારો હતો, એટલે આ વર્ષે આવશે એના માટે થઈને આ બાજુ નથી પાઈ અને આમાં બાજુ મેટાલેક્સી પાયું છે. હવે મેટાલેક્સી ને તમે કઈ રીતે આમાં આપેલું છે? પીએચ સાથે આપ્યું કે કઈ રીતે? મેં મેટાલેક્સેલ ને યુરિયા સાથે આપ્યું. યુરિયા ને બે મિક્સિંગ કરીને છાંટી? યુરિયા ને બે મિક્સ કરીને પાણી પહેલા છાંટી દીધું. બરાબર. પેલા છાંટી દીધું ને પાછળ પાણી? બરાબર છે. તો ખેડૂત મિત્રો, તમે નજરે જોઈ શકો છો એનું પ્રમાણ કઈ રીતે વીઘે આપણે 16 ગુંઠા વીઘામાં કઈ રીતે રાખેલું હતું? એમાં યુરિયાનું 10 કિલો માંથી હે ને મેં ક્યારા માપીને એવી રીતે સેટિંગ કરીને રાખી દીધું. વીઘે 10 કિલા જેવું? હા. અને મેટાલેક્સી? મેટાલેક્સેલ 250 ગ્રામ વીઘે. એક વીઘામાં 250 ગ્રામ. તમારું શું કહેવાનું થાય છે કે ઉગી ગયા પછી ફાયદો કરે કે છેલ્લા આપણે જે ઉગાડવાના છેલ્લું પાણી હોય ત્યારે આપી શકાય, ફાયદો કરે એવું લાગે છે? ના, ફાયદો 100% આમાં દેખાય છે. અને આમાં હે ને 2 વાર પાઈ દેવાય મને એવું લાગે. એક ત્રીજા પાણીમાં ઉગતું હોય ત્યારે પાછું એક છેલ્લું મારીએ ત્યારે. ટૂંકમાં ઉગાડવાનું છેલ્લું પાણી હોય ત્યારે પાઈ દેવું. અને ખેડૂત મિત્રો, આપણે અગાઉ પણ ઘણી બધી વિડીયોમાં કીધું છે કે ભાઈ સુકારાની કોઈ દવા નથી અને હું કોઈ પ્રૂફ વગર ક્યારેય આપણે કરેલા છે, પણ આજે આપણે વેજાભાઈ ને ત્યાં આવ્યા અને નજરે જોયું. ભાઈ તમે આ રીતે બતાવજો. એમ સીધો પટ્ટો દેખાય છે આખો. અહીંયાથી સીધો ક્યારામાં કેમ હાથીને ઘોડાને ફેર હોય એટલો ફેર છે. અને વાવેતર કરવા હું જ આવ્યો હતો એટલે મને બધી ખબર છે કે ભાઈ એક સાથે વાવેલું છે, એક સરખું પાણી છે, એક સરખી જમીન છે અને પાણી પણ મીઠા છે. અને ઉગ્યા પછી એક જ પાણી વાયું છે. બરાબર? હા, એક જ પાણી. અને અહીંયાથી નજીક થી બતાવો ભાઈ કે આ તમે જોવો આમાં કેટલો સુકારો છે અને એ જ જીરું અહીંયા બતાવો ભાઈ કે આમાં કેટલો ફાયદો છે દવાનો. તો આ રીતે ટ્રાય કરી શકો છો. પ્લસ હજી મારું ખેડૂત મિત્રો એક કહેવાનું છે કે આ રીતે અમે તો નજરે જોયું છે એટલે આનો વિડીયો બનાવ્યો કે ભાઈ આવતી સાલ માટે કોઈ ખેડૂતોને સુકારાનો પ્રશ્ન હોય તો આ હલ છે એનો. પણ 100% નહીં, પણ આમ ફાયદો થાય 1000% એમ. મારું પણ એ જ કહેવાનું છે ને વેજાભાઈ પણ એમ જ કહે છે કે તમારે 1 વીઘામાં ટ્રાય કરજો કદાચ. એટલે આપણે આપણા વિડીયા જોઈને કોઈને ફાયદો ન પણ થાય તો કોઈ ખોટા ખર્ચામાં ઉતરી ના જાય. પણ આ વેજાભાઈ ને અને વેજાભાઈ આગળ પણ એક બીજા ક્યારામાં ટ્રાય કરેલી, 18 ક્યારામાં ટ્રાય કરેલી, એમાંય પણ ફરક છે. એમાંય ફરક છે ને? બરાબર. તો ખેડૂત મિત્રો, આ રીતે આપણે જીરુમાં સુકારો છે એનો એક નિવારણ કહી શકીએ. કદાચ ને કોઈ ખેડૂત મિત્રો આમાં એવું કરતા હોય કે ફુવારા આપતા હોય છે, ઓલું રેન પાઇપ આપતા હોય છે, તો બધામાં લાગુ પડે. એમાં નળી ભેગું ચડાવી દે તો પણ હાલે. બરાબર. તો આ રીતે કોઈ પણ રીતે તમે દઈ શકો છો. અને હજી એક વખત કહું છું કે આ અમે ટ્રાય કરેલી છે અમારા ખેતરમાં, વેજાભાઈના ખેતરમાં લાગુ પડ્યું છે. કદાચ કોઈ વાતાવરણ એવું હોય, કોઈ ખેતર એવું હોય તો લાગુ ના પણ પડે. તો બધાને ખાસ એક કહેવાનું છે કે થોડાકમાં ટ્રાય કરવી, જેથી ખોટા ખર્ચામાં આપણા વિડીયો જોઈને કોઈ ઉતરે એવું આપણે ઈચ્છતા નથી. તો ખેડૂત મિત્રો, આવા જ એક માહિતીના વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપણી ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો.